જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ દશુસ કિચન ચેનલ. તો આજે આપણે બનાવીશું મસાલા પાસ્તા. મસાલા પાસ્તા બનાવવા માટે એક તપેલીમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. 1 ચમચી મીઠું એડ કરીશું. 1 ચમચી તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી આપણા પાસ્તા છૂટા અને સરસ રહે છે. એક મોટો વાટકો આપણે પાસ્તા લઈ લીધા છે. પાણી ગરમ થાય એટલે આપણે પાસ્તા એડ કરીશું. તેને 7 મિનિટ માટે આપણે બફાવા દઈશું. આપણે 2 નંગ જેટલા કાંદા કટ કરેલા લીધા છે. 1 નંગ જેટલું ટમેટું કટ કરેલું લીધું છે. 2 નંગ મરચાં. 7 મિનિટ થઈ ગઈ છે તો આપણા પાસ્તા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને છૂટા પણ સરસ થયા છે. એક પેનમાં આપણે 2 ચમચી તેલ લઈશું વઘાર માટે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી હિંગ, કાંદા એડ કરીશું. મરચાં એડ કરીશું. ટમેટા એડ કરીશું. 1 મિનિટ આપણે બરાબર તેલમાં બધું બફાવા દઈશું. એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી નમક અને બફાઈ ગયેલા પાસ્તા પણ આપણે એડ કરી દઈશું. બરાબર આપણે પહેલા બધું મિક્સ કરી લઈશું. એકદમ છૂટા અને સરસ પાસ્તા બફાઈ ગયા છે. એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે 1 ચમચી સોયા સોસ એડ કરીશું. 1 ચમચી ટોમેટા સોસ એડ કરીશું. હવે આપણે બરાબર બધું મિક્સ કરી લેશું. 1 ચમચી મેગી મસાલો પાવડર એડ કરીશું. બરાબર મિક્સ કરીને આપણે 2 મિનિટ જેટલું બફાવા દઈશું. તો હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે. જોઈ લે એકદમ સરસ રીતે પાસ્તા બફાઈને તૈયાર છે. તો હવે આપણે સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા મસાલા પાસ્તા એકદમ સ્પાઇસી. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીમાં લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.